એક સમયે શ્રીહરિ વડોદરામાં ભક્ત બાપુભાઈ સરવરિયાને ત્યાં એમના બીમાર દીકરાને દર્શન દેવા પધાર્યા. બાપુભાઈ તો અતિ હરખ ઘેલા બોલી ઉઠ્યા કે, હે મહારાજ, મારા અહોભાગ્ય, આપે પધારી મારું આંગણું પાવન કર્યું. વાહ મારા પ્રભુ! બાપુભાઈને દીકરો કેટલાક સમયથી માંદો હતો અને કોઈ પણ ઉપાયે એની તબિયતમાં સુધારો થતો ન હતો. તેનો અંતકાળ આવી ગયો હતો. એટલે ભગવાન શ્રીહરિ દિવ્ય રૂપે તેને ધામમાં તેડી જવા માટે સંતો સાથે પધાર્યા હતા. તેમના દર્શન કરી આનંદિત થયેલા બાપુભાઈએ ઉપર મુજબ શ્રીજી મહારાજને પગે લાગીને કહ્યું. ત્યારે શ્રીજીએ કહ્યું, બાપુભાઈ, આજે અમે તમારા દીકરાને ધામમાં તેડવા આવ્યા છીએ. બાપુભાઈ કહે, ભલે મહારાજ, એવા એના ભાગ્ય ક્યાંથી કે તમે તેને તેડવા આવો? તે વખતે સાથે આવેલા એક સંતે કહ્યું કે, હે મહારાજ, ગૃહસ્થને દીકરો તો ટેકારૂપ છે અને આવા દીકરાને આપણે ધામમાં લઈ જઈએ એના કરતાં અહીં દયા કરીને રાખો તો સારું. સંતોની આ વિનંતી સાંભળી રાજી થયા થકા શ્રીહરિએ કહ્યું, ભલે, આપણે એને અહીંયા મૂકી જઈએ. એમ કહી એના દીકરાને માથે હાથ ફેરવીને પ્રભુએ બાપુભાઈને કહ્યું, જાઓ, હવે તમારા દીકરાને સારું થઈ જશે. આમ કહી મહારાજ સંતો સાથે અદ્રશ્ય થઈ ગયા અને બીજી બાજુ એનો દીકરો થોડા સમયમાં સાવ સાજો થયો. આ રીતે ભગવાન શ્રીહરિ અંતકાળે પોતાના ભક્તને અને તેના પવિત્ર પરિવારને પણ ધામમાં લઈ જવા અચૂક પધારે છે અને કોઈ વાર ઉપર પ્રમાણે તેનું આયુષ્ય આવી રહ્યું હોય તો પણ જીવત દાન આપે છે. બાપુભાઈને પણ ભગવાન સ્વામિનારાયણમાં અનન્ય નિશ્ચય હતો. સંતો પણ જ્યારે વડોદરા વિચરણમાં પધારતા ત્યારે એમને ત્યાં અવારનવાર પધારતા. એક વખત યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી સંતો સહિત વડોદરા પધારેલા. ત્યારે બાપુભાઈએ ખૂબ ભાવપૂર્વક સંતોને રસોઈ આપી હતી. સંતો ભગવાનની ધૂન કરી ઠાકોરજી જમાડવા પંક્તિએ બેઠા. ગોપાળાનંદ સ્વામીએ પોતે પંગતે સૌને પ્રસાદી પીરસી. સંતો જમતા જાય અને તેના દર્શન કરી બાપુભાઈ રાજી થતા જાય. સંતો જમી રહ્યા પછી બાપુભાઈએ રસોડામાં દ્રષ્ટિ કરી તો સંતો જમ્યા તેના પ્રમાણમાં હજી ઘણો થાળ બાકી પડ્યો હતો. એ જોઈ તેમને આશ્ચર્ય થયું અને તે જોઈ તેમણે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, સંતોને જમાડવામાં કસર કેમ રાખી? રસોઈની સામગ્રી બહુ માપમાં જ આપી હતી. પછી બધા જો જમ્યા જ હોય તો આટલું બધું વધે નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, બાપુભાઈ, સંતોને તમારા દેખતા જ પીરસાયું છે. બધા તૃપ્ત થયા છે. જે વધ્યું છે તે બરાબર જ છે. બાપુભાઈ કહે, મને આ સમજાતું નથી. આ તો આશ્ચર્ય જેવું છે. સ્વામીએ કહ્યું, હમણાં થોડી વારમાં તમારા મનનું સમાધાન થઈ જશે. આ બધું અહીં જ રાખો. આમ વાત જ્યાં કરે છે તે ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતો અને ભક્તો સાથે અચાનક ત્યાં પધાર્યા. બાપુભાઈ તો રાજી થઈ ગયા. મહારાજે કહ્યું, બાપુભાઈ, આ બધા ભૂખ્યા છે તો કંઈક જમવાની વ્યવસ્થા કરાવો. બાપુભાઈએ કહ્યું, મહારાજ, રસોઈ બધી તૈયાર છે. મહારાજે પછી બધાની પંક્તિ કરાવી અને પોતાના હાથે બધાને પીરસ્યું. તોય રસોઈની પ્રસાદી ખૂટી નહીં. બાપુભાઈ તો આ બધું જોઈ મનમાં ને મનમાં આનંદ સાથે દિમુગ્ધ થઈ ગયા. આમ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય અને ભગવાન શ્રીહરિના પ્રતાપનો પ્રત્યક્ષ અનુભવ થતા બાપુભાઈએ ભાવ વિભોર થઈ સન્મુખ વિરાજેલા ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ગોપાળાનંદ સ્વામીને પણ ચરણે પગે લાગ્યા ને હાથ જોડીને ઘણી ઘણી સ્તુતિ કરી. જય શ્રી સ્વામિનારાયણ.